કોઈ વ્યસન ફેશન થઈ જાય, અને ફેશન લાઈફસ્ટાઈલ એટલે કે જીવન જીવવાનો તરીકો, તો તે વ્યસનથી થતી બરબાદી પણ આબાદી લાગે. નમસ્કાર, મારું નામ પાર્થ ગોરસિયા. યુવા મન યુટ્યુબ ચેનલના બીજા વિડીયોમાં આપણે વિચાર કરીશું યુવાનોમાં વધતા વ્યસનના ટ્રેન્ડ વિશે. તહેવારો, ઉત્સવો સામાન્ય રીતે ચાલતા જીવનમાં નવી તાજગી અને ઉત્સાહ પેદા કરે છે, પરંતુ તેની ઉજવણીની વર્તમાન પદ્ધતિ વ્યસનોથી ભરપૂર થતી જાય છે. અને 31 ડિસેમ્બર જેવા તહેવારોની ઉજવણીનો હેતુ જ તમામ રીતે દુર્ગુણોને શરણે થઈ જવાનો બની ગયો છે. આનંદ પ્રમોદથી જીવન હળવું બને છે, પરંતુ કોઈ એવા પણ આનંદ પ્રમોદ છે કે જેનાથી જીવન હલકું બને છે, તો તે આનંદ પ્રમોદ નથી. માખી માટે મધ સમાન અને ભ્રમણ માટે ફૂલ સમાન છે. માખી જ્યારે મધના સ્વાદની લાલચમાં મધ ઉપર બેસે છે અને ફરી પાછી જ્યારે ઉડવા કરે છે, ત્યારે તે તેના ચિકાસથી છૂટી નથી શકતી અને મૃત્યુ પામે છે. તેવી જ રીતે ભમરો ફૂલોનો રસ ચૂસવા ફૂલમાં જાય છે, અને ફૂલોનો રસ ચૂસવામાં એટલો મગન થઈ જાય છે કે ક્યારે સાંજ પડી જાય છે તેની ખબર નથી રહેતી, અને સાંજ પડતા ફૂલ બીડાઈ જાય છે અને ભમરાનું શ્વાસ ઊંધાવતી મૃત્યુ થાય છે. આ કોઈ નાના છોકરાઓને સમજાવવાની વાર્તા નથી. વ્યસન અને ફેશન પાછળ આંધળા બનેલા વ્યક્તિઓના જીવનનું પરિણામ છે. જ્યારે વ્યસન અને ફેશન સામાજિક જીવનનું સ્ટેટસ બની જાય, ત્યારે જે પરિણામ આંધળાને ડ્રાઇવિંગ સોંપી ગાડીમાં સવાર લોકો, ગાડી અને ડ્રાઈવર ભોગવે છે, તે જ પરિણામ આખો સમાજ ભોગવે છે. પહેલા ભણતર આટલું સુલભ નહોતું, અને હવે જ્યારે ઘણું સુલભ બન્યું છે, ત્યારે ભણેલા ગણેલા અને એજ્યુકેટેડ યુવાનોનો આપણો વડીલ વર્ગ ગૌરવ લેતો થયો છે, અને આપણે 31 ડિસેમ્બર જેવા અર્થહીન તહેવારોની ઉજવણી કરીએ છીએ. અને એથી વિશેષ તો કેવી રીતે કરીએ છીએ એ વિચારવાની જરૂર છે. બેફામ દારૂ ટીચવો, કુંવારા છોકરા છોકરીઓ હોટલોની રૂમોમાં વ્યભિચાર કરવો. જ્યારે યુવા વર્ગનો બહુમત અને ટ્રેન્ડ તરીકે લઈ ગયો છે, તો ત્યારે માની લેવું એ જરીએ ખોટું નથી કે તે પતનને પરણવાની પાકી તૈયારી કરી ચૂક્યો છે. દરેક માતા પિતા અને સમાજ સુધારકોએ જાગી જઈ યુવા પેઢીની આવી નફટાઈઓને દૂર કરવા લાગી પડવાની જરૂર છે. ફિલ્મી જગતે માત્ર ને માત્ર પૈસા કમાવાના સ્વાર્થ ખાતર આખી યુવા પેઢીમાં આવા પ્રકારની નબળાઈઓ સ્થાપિત કરી છે. જે યુવાની સ્વયં પોતાના ભવિષ્ય માટે સચેત નથી, એ રાષ્ટ્રનું ભવિષ્ય શું બનાવી શકવાની હતી? વર્તમાનનો સદુપયોગ જ વિકાસનો મૂળ છે, અને યુવાની ધારે તો શું ન કરી શકે. પહેલા કરતાં ઘણું વધારે આપણે શિક્ષણ પ્રાપ્ત થયું છે. ટેકનોલોજીના વિકાસને લીધે અસંખ્ય સુવિધાઓ પ્રાપ્ત થઈ છે, અને આપણે માનસિક દુર્બળતાના શિકાર બની 5 પૈસાના કેમેરા સામે નાચવાવાળા અને નાચવાવાળીઓના ચારા પાડતા શીખ્યા છીએ. આપણે માણસના પેટે જન્મ નહીં, માણસ તો જન્મા છીએ, પણ મર્દ નથી બન્યા. જે મર્દ હોય ને એને લોભામણી લાલચોમાં લલચાવી ના શકાય. એજ્યુકેશન મળવા છતાં માનસિકતા તો ઘેટા જેવી જ છે. જે બીજા કરે એ આપણે પણ તેના પરિણામની ચિંતા કર્યા વગર કરવું. અને આખો એક વર્ગ ઘેટાશાહીનો તૈયાર થયો છે. એક હાથમાં 2 ઘૂંટડા, ગ્લાસમાં દારૂ, અને બીજા હાથમાં 2 આંગળીઓ વચ્ચે સળગતી સિગરેટ. આવા દ્રશ્યો આપણે પહેલા ફિલ્મોમાં જોઈ શકીએ, પરંતુ હવે તેને તમે રસ્તાઓ પર, ક્લબોમાં, હોટલોમાં, ફાર્મ હાઉસોમાં જોઈ શકો. અને એ પણ બીજા કોઈને નહીં, તમારા ભાઈ, બાપ, દીકરા કે બનેવી જેવા સંબંધીઓ. ગાંજો કે હુક્કો ફૂંકતા આપણે પહેલા ટેલિવિઝન ઉપર જ જોઈ શકતા, પરંતુ હવે આપણે વિકાસ કર્યો છે. 17, 18 કે 20 વર્ષના યુવાનોને હોકાનો કસ ખેંચતા અને હવામાં ધુવાડાના ગોટા ઉડાડતા આપણે જોઈ શકીએ છીએ. અને હવે તો સરકારે પણ સમાજમાં સદગુણો જળવાઈ રહે એવા કાર્યને તરછોડી દીધા. દાખલો સામે જ છે. ગાંધીના ગુજરાતમાં અને ગાંધીના નામવાળા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં
ગિફ્ટ સિટીમાં તાજેતરમાં દારૂની છૂટી જાહેર કરી દીધેલી છે. એવું લાગે છે કે આપણો યુવા વર્ગ ધીરે ધીરે વ્યસનોને જીવનની અનિવાર્ય આવશ્યકતા સમજવા લાગ્યો છે. તમે એવું કહેતા ઘણાને સાંભળ્યા હશે કે જીવનમાં એકાદું વ્યસન તો હોવું જ જોઈએ, પૈસા ક્યાં ભેગા બાંધી જવાના છે. પરંતુ એવું કહેતા કેટલાકને સાંભળ્યા છે કે જીવનમાં એકાદો સદગુણ તો આત્મસાત કરવો જ જોઈએ. એવા ઘણા યુવાનો 17, 18 કે 20 વર્ષના છે જે મહેનત મજૂરી કરી મહિને 10 થી 12 હજાર રૂપિયા લાવે છે અને ઘરની પરિસ્થિતિ પણ દયનીય હાલતમાં છે. એ પણ આવા વ્યસનોના રવાડે ચડી ગયા છે. હજી તો તેની સામે આખું જીવન બાકી છે. એનું ભવિષ્ય કેવું થશે? જૈન સાધુ આચાર્ય વિજય રત્ન સુંદર સ્વર્ગી મહારાજે એક બહુ સરસ વાતને સમજવા જેવી વાત કરી છે. વાંદરો હોય, એને દારૂ પીધો હોય, પીપળા ઉપરનું ભૂત એને વળગ્યું હોય, પગે એને વીંચીએ ડંખ માર્યો હોય, એ કેવો ઉત્પાત મચાવે. તેવી જ રીતે શરીર પર યુવાની હોય, લબાડ મિત્રોનો સંગ હોય, મર્યાદાના કોઈ સંસ્કાર ન હોય, માથે કોઈ નિયંત્રણ ન હોય, ખીચામાં મોબાઈલ હોય, વાતાવરણ વિલાસી હોય, અશ્લીલ સાહિત્યનો સંગ હોય, સામે ચેન ચાળા કરતું વિજાતીય પાત્ર હોય, પતન થવામાં શું બાકી? યુવાની એક શક્તિ પ્રવાહ છે. જો દેશ અને સમાજ તેને યોગ્ય દિશામાં વાળી શકે તો તે દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. પરંતુ જો તેને યોગ્ય દિશામાં વાળી ન શકે તો જેમ નદીમાં આવતું પૂર ગામને તારાજ કરી દે છે તેમ તે દેશને તારાજ કરી દે છે. યુવાની પોતે એક નશો છે. આપણે જેને નશો કહીએ છીએ ને એ તો યુવાનીને બરબાદ કરતું ઝેર છે. જરૂર છે સામાજિક સંસ્થાઓ આગળ આવે અને યુવાનોમાં વધી રહેલા વ્યસની દુર્ગુણોને દૂર કરવા માટેના પ્રયત્નો કરતા કાર્યક્રમો બનાવે. આજ પણ એવા ઘણા યુવાનો છે કે જે જીવનમાં શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છે, જે આખા યુવા વર્ગ માટે આદર્શરૂપ બની શકે તેમ છે. જરૂર છે તેના વિચારોને, તેના કાર્યોને યુવા દિલમાં સ્થિર કરવા માટેના પ્રયત્નો. છેલ્લે એટલું જ કહીશ કે તમે ગમે તેવું જીવન જીવશો, જીવન તો મૃત્યુ સુધી ચાલવાનું જ છે. તો શ્રેષ્ઠ વિચારો અને શ્રેષ્ઠ આચરણોને અપનાવી બીજાનું કલ્યાણ કરતું જીવન આપણે કેમ ન જીવીએ? આ વાત આપણે આપણા મનને સમજાવી, એવા કાર્યોમાં દિલને લગાવી. એટલું. જય ભારત.